અમદાવાદના રાણીપમાં અસામાજિક તત્વોની હેરાનગતિ સામે આવી। રત્નદીપ સોસાયટીમાં ગાળાગાળી કરીને સોસાયટી આખી માથે લીધી હતી તો અસામાજિક તત્વોના બબાલ કરતા સીસીટીવી સામે આવ્યા છે। રાણીપના ડોન છીએ તેવો બફાટ કરતા લોકો જોવા મળ્યા। પોલીસ પર પણ સ્થાનિકોના ગંભીર આક્ષેપ છે। પોલીસ અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ નહીં નોંધવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના રાણીપમાં અસામાજિક તત્વોની હેરાનગતિ છે, હવે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે અને પોલીસ પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। અનિતા, શું મામલો? જી નિહા, જે પ્રકારે રાણીપમાં જે રત્નદીપ સોસાયટી આવેલી છે ત્યાં અસામાજિક તત્વોનો જે આતંક જે છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક વિડીયો છે જેમાં અસામાજિક તત્વો જે આતંક મચાવવા માટે આ સોસાયટીમાં ઘૂસ્યા હતા અને લોકોને હેરાન કરી રહ્યા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે સ્થાનિક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ અસામાજિક તત્વોને લઈને તેઓએ અનેક વખત રાણી પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી નહીં કરતા અત્યારે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે। પરંતુ જે પ્રકારે આ રત્નદીપ સોસાયટીનો વિડીયો વાયરલ થયો છે જેમાં અસામાજિક તત્વો ઘૂસીને આવી રહ્યા છે અને જે સ્થાનિક રહીશોને હેરાન પરેશાન કરતા જોવા મળી રહ્યા છે, જેને લઈને હાલ તો પોલીસ ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આ વિડીયો આવતા આજે રાણી પોલીસને આ સમગ્ર કેસની અંદર જે વિડીયોમાં જોવા મળતા સામાજિક તત્વો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે અને આજે આ અસામાજિક તત્વો આ પ્રકારે આતંક કેમ મચાવી રહ્યા છે તેમની સાથે અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।